પોતાના સંતાનોની ચિંતા હોય તો આપણા લૌકિક જીવનમાં મા બાપને પોતાના સંતાનોની ચિંતા કેમ ન હોઈ શકે? આવી જ એક વાત મારે કહેવી છે. આ કોઈ દ્રષ્ટાંત નથી સાહેબ, આ સત્ય ઘટના છે. આજથી 70 વર્ષ પહેલા રાજાપુર ગામની આ ઘટના છે. જૂના ઘાટનું ઝૂંપડા જેવું એક મકાન, એમાં એક બ્રાહ્મણ દંપતી રહે. બ્રાહ્મણ આજુબાજુના ગામમાં કથા વાંચે અને પોતાનું ગુજરાન ચલાવે. એનો એક નાનો દીકરો હતો, તેનું નામ રાજા રાખ્યું. ત્યાં રાજાનો વૈભવ નહોતો, પણ કંગાળિયત જ તેનો વૈભવ હતો. તે એને દિલથી રાજા કહેતી એની માં. તેના 3 માણસનું કુટુંબ મહા મહેનતે 2 કોળિયા અનાજ પામતું. ઘણી વાર તો ટાણું પણ ચાંડી જાય, એટલી ગરીબાઈ. રાજા 5 વર્ષનો થયો, એને શાળામાં ભણવા બેસાડ્યો. રાજાપુર ગામમાં જ તે શાળા હતી, તે શાળામાં એને ભણવા બેસાડ્યો. દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા. કંગાલિયત સામે લડતા રાજાનું પ્રાથમિક શિક્ષણ પૂરું થયું. હવે જો એને આગળ ભણાવવો હોય તો તેને રત્નાગીરીની માધ્યમિક શાળામાં મૂકવો પડે. આ નાનકડા ગામમાં માધ્યમિક શાળા હતી. મોટી શાળા તો આ રત્નાગીરી જે જિલ્લો હતો ત્યાં એને મૂકવો પડે. માંડ પોતાનું પૂરું કરતા હવે કઈ રીતના એને ત્યાં મૂકવો, એની ફી કઈ રીતના ભરવી. પૈસા પણ ઘરમાં કઈ હતા નહીં. શું કરવું? ગરીબ કુટુંબ સામે આ બહુ મોટી સમસ્યા ઊભી થઈ. એક રાતે રાજા પથારીમાં સૂતો હતો. તેની માં એની પાસે બેઠી હતી, એના માથા ઉપર હાથ ફેરવતી હતી. રાજાની માં આ બ્રાહ્મણને કહે કે આપણા રાજાને પ્રાથમિક શિક્ષણ પૂરું થયું, હવે માધ્યમિકમાં એને ભણવા મારે મૂકવો છે. ગમે તેમ કરશું, પેટે પાટા બાંધશું, પણ મારે એને ભણવા મૂકવો છે. બાપને પણ એમ થયું કે વાંધો નહીં, ગમે તેમ કરીને આપણા રાજાને મારે આગળ ભણાવવો છે. સવાર થયું, બ્રાહ્મણ ગામમાં ગયો, ઉછીના પૈસા લીધા અને ત્યારે વાહન તો હતા નહીં, એક બળદગાડાની વ્યવસ્થા કરી અને રાજાને ભણવા મૂકવા જાય છે. પતિ પત્નીની આંખો ભીની થઈ, તેનું હૈયું ભરાઈ આવ્યું. આંસુ નીતરતી આંખે માએ વહાલ સોયા દીકરાને અલગો કર્યો. રાજાને હાઈસ્કૂલમાં દાખલ કરી બાપ પાછો ફર્યો. એના અંતરમાં અખત્ય વેદના હતી. બ્રાહ્મણ પતિ પત્ની પેટે પાટા બાંધી એક ટક જમી અને છોકરા માટે પૈસા મોકલતા. છોકરો પણ અભ્યાસમાં હોશિયાર હતો. વેકેશન પડતા રાજા ઘેરે આવ્યો. મા બાપને અતિશય આનંદ થયો. પહેલી વખત આજ ઘરમાં ગળી વસ્તુ રંધાય. અને આમે ગરીબના ઘરમાં બીજું રાંધવા જેવું શું હોય? 4 મહિના પછી
રાજાનું જ્યારે વેકેશન ખુલ્યું એ પછી 4 મહિના પછી તેની પત્નીએ રાજાના પિતાને કહ્યું કે તમે રાજાને મળી આવો ને. પૈસાના અભાવે બિચારો મૂંઝાતો હશે. બ્રાહ્મણ ની પણ ઈચ્છા હતી કે લાવ હું રાજાને મળી આવું. સત્યનારાયણની કથામાંથી રૂપિયો મળેલો તે કેળે બાંધ્યો અને શ્રીફળ આવેલા એમાંથી એની માએ કોપરા પાક બનાવી દીધો. રાજાને કોપરા પાક બહુ ભાવતો. કોપરા પાક બનાવ્યો. તે લઈ અને સવારમાં 4 વાગ્યે બ્રાહ્મણ શહેર તરફ ચાલતો થયો. જૂની લાલ પાઘડી, ફાટેલું અંગરખું, ધોતિયું. ગામથી બ્રાહ્મણને જોઈ હાઈસ્કૂલના જે છોકરા હતા ને એની મશ્કરી કરતા હતા. એને કુતૂહલ થયું. મોટી રિસેસ પડી અને રાજા રમવા માટે બહાર આવેલો. તેને જોયું કે મારા પિતા આવે છે. જો આગળ આ બધા છોકરાને ખબર પડશે ને કે આ મારા પિતા છે તો મારી મશ્કરી કરશે. એના પિતાએ રાજાને જોયો. એના પિતાએ એને મળવા દોટ મૂકી. રાજા એના ભાવ સમજી ગયો એટલે એના પિતાને લઈ અને એક સાઈડમાં એક ઝાડવું હતું એની નીચે બેસાડ્યા. પિતાએ ખબર અંતર પૂછ્યા. પછી કે હાલ મારે તારી નિશાળ જોવી છે. રાજા કે નહીં, ત્યાં કોઈને આવવાની મનાઈ છે અને ત્યાં આવવું હોય ને તો આચાર્યની પરવાનગી લેવી પડે. છોકરો ભણવામાં હોશિયાર હતો એટલે આ બ્રાહ્મણે દિલ ઉપર ન લીધું. કાંઈ વાંધો નહીં. જે રૂપિયો હતો એ છોકરાના હાથમાં આપ્યો. આ કોપરા પાક હતો એ આપ્યો. એમાં બેલ પડ્યો. રિસેસ પૂરી થઈ. છોકરો પિતાજીને પ્રણામ કરી અને ચાલતો થયો. બ્રાહ્મણ પોતાને ઘેરે આવવા નીકળ્યો. વર્ષો જતા કઈ વાર નથી લાગતી. રાજા હવે બાળક બની અને કિશોર થયો. રાજા ખંતથી અભ્યાસ કરતો. મેટ્રિકમાં પાસ, પ્રથમ નંબરે આવ્યો. હવે તેને સ્કોલરશીપ પણ મળતી હતી. છોકરાને વધુ અભ્યાસ અર્થે મુંબઈ મોકલ્યો. તે વખતે મુંબઈ જવું એટલે આજ અમેરિકા જવું એટલું થતું. તેને મુંબઈ મોકલ્યો. મુંબઈ આવ્યા પછી પિતાને પહેલો પત્ર લખ્યો. પોતાના કુશળ સમાચાર લખ્યા. પરંતુ એ દિવસો દરમિયાન રાજા એક શ્રીમંત યુવતીના પ્રેમમાં પડ્યો. ગામનો ગરીબ બાપ પોતાના છોકરાને ભણાવવા શિવનો અભિષેક કરતો અને વિનંતી કરતો કે હે ભગવાન, મારા રાજાને હેમખેમ રાખજે અને અભ્યાસમાં આગળ વધે એવી પ્રાર્થના કરતો. એક પછી એક રજાઓ પૂરી થઈ, પણ એક કે બીજા બહાને રાજા ઘેર આવવાનું ટાળતો. માં બિચારી મારો રાજા આવશે, આવતી રજામાં જરૂર આવશે એમ કહી મનને મનાવતી. અને સાહેબ, માં તો માં છે. કાનની બુટ્ટીની જોડ મળે સાહેબ, હાથના કંકણની જોડ મળે, પણ જનનીની જોડ ન મળે. કવિ કાગે કીધું ને કે મોઢે બોલું માં, ત્યાં તો માને મારું સાચે નાનપણ સાંભળે, મોટપની મજા મને કડવી લાગે કાગડા. ભગવાન આ સૃષ્ટિની રચના કરીને પછી એને કીધું કે હું બધે નહીં જઈ શકું, બધા હું દર્શન નહીં આપી શકું, એટલે એને મા બાપની કીધું કે ભાઈ તમે આ ભગવાન સ્વરૂપ જ છે. મા બાપની રચના કરી, મોટા કરીને માં અમને ખોળેથી ખૂંદતા કર્યા, ખહતા કર્યા ઈ ખોળો ખૂંદવા,
હવે કરને બાળક કાગડા. કવિ બોટાદ કરે તો આના વિશે બહુ સરસ રચના કરી. મીઠા હે મધુ ને મીઠા મેં હુલારેલો, એથી મીઠી છે મોરી માત રે યા જનની, જોડ સખી નહીં જડે રેલો, મારી આ જનની જોડ સખી નહીં જડે રેલો. આગળ કવિ કહે છે કે પ્રભુના એ પ્રેમ તણી તળી રેલો, આ જગથી હે જુદેરીએની જાત રે યા જનની, હે જોડ સખી નહીં મળે રેલો. મને 4 સંતાન હોય ને, 4 દીકરા હોય ને, ચારે રાખે. કોઈ એને આ દીકરો માનીતો અનુમાનીતો એવું નહીં, ચારેય ઉપર સરખો જ પ્રેમ હોય. આ દુનિયા નદીઓના નીર તો વધે ઘટે રેલો, આ સરખો એ પ્રેમનો પ્રવાહ રે યા જનની, એ જોડ સખી નહીં જડે રેલો, મારી આ જનની જોડ સખી નહીં જડે રેલો. સાહેબ, માનું પાત્ર બહુ. ભગવાન પોતે કીધું કે હું ઘરે ઘરે નહીં જાય તે માનું સર્જન કર્યું. આજે રાજા મા બાપની અંતરની પ્રાર્થના પ્રભુએ સાંભળી લીધી અને રાજા BA માં આખી યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો. એને ICS કરવાનું મન થયું. છોકરીનો પિતા તેને ઇંગ્લેન્ડ મોકલવા તથા તેનો ખર્ચ ઉપાડવા તૈયાર જ હતો, પરંતુ છોકરીએ કીધું કે તમે ICS થયા પછી લગ્ન તો કરવાના જ છો, તો પછી અત્યારે લગ્ન કરી અને પછી ઇંગ્લેન્ડ જાઓ. રાજા પોતાની સાથે ભણતી યુવતીની જોડે મા બાપથી સાનો માનો લગ્ન ગ્રંથિથી જોડાયો. બંનેએ લગ્ન કરી લીધા. મા બાપને યાદ પણ ન કર્યા. જે માતા પિતાએ લોહીનું પાણી કરી પેટે પાટા બાંધી છોકરાને ભણાવી ગણાવીને મોટો કર્યો, તે ભરોસાને રાજાએ ઠોકર મારી. લગ્ન જેવા પવિત્ર અને મહત્વના પ્રસંગમાં પણ મા બાપના આશીર્વાદ લેવાની ભાવનાને ઠોકર મારી. લંડન જવાનો દિવસ પાસે આવ્યો. ઘેર મા બાપ ચાતકની દ્રષ્ટિએ પોતાના પુત્રની આવવાની રાહ જોઈ રહ્યા હતા. મારો રાજા જરૂર આવશે કહેતી પ્રેમાળ માની આંખોમાં આંસુ સુકાતા નથી અને રાજા તો ઇંગ્લેન્ડ જવાની તૈયારીમાં હતો. રાજા ઇંગ્લેન્ડ ગયો, ત્યાં ICS પરીક્ષામાં પાસ થયો અને હિન્દુસ્તાન પાછો ફર્યો. એ અરસામાં ગણા ગાંઠા લોકો જ ICS થતા
તેમનું ખૂબ માન હતું. પેપરમાં તેમના ફોટા આવતા, છાપામાં રાજાનો ફોટો આવ્યો. હવે આ નાનું અમથું ગામ અહીંયા છાપું ક્યાંથી આવે? બ્રાહ્મણ બાજુના ગામમાં ગયો હશે, ત્યાંથી પાછો ફરતો હતો. કોઈ એકાદ વ્યક્તિ પાસે છાપામાં રાજાનો ફોટો જોયો. નાસિકના કલેક્ટર તરીકે તેને નિમણૂક કરવામાં આવ્યો હતો. નાસિકમાં કઈ માનું દિલ પોતાના દીકરાનો ફોટો છાપામાં જોઈ હરખથી ઘેલું ન થાય? કયો એવો હતભાગી પિતા હોય કે જેને આવા સમાચાર સાંભળી દીકરાને વાહો થાબડવાનું મન ન થાય? પરંતુ માને સમજ નથી પડતી કે આ ખુશીના સમાચાર છે, તેમાં રડવું કે હસવું એ માને ખબર ન પડતી. પોતાનો દીકરો કલેક્ટર થાય અને પોતાને જ ખબર નહીં. અરે જે ગામમાં પોલીસ પટેલ કોઈનો છોકરો ન થાય અને એનો છોકરો કલેક્ટર થાય, કેટલી ખુશીની વાત હતી. પરંતુ દીકરાને પત્ર લખવામાં પણ સમય ન મળ્યો. જે માએ મારો દીકરો ભણીને મોટો થાય તે માટે પેટે પાટા બાંધ્યા, તે દીકરાએ મોટા થયા પછી માં પણ ન યાદ આવી. વધુ તો નહીં, માના આશીર્વાદથી હું યશસ્વી થયો છું. પિતાના સહેલા કષ્ટોથી મોટો સાહેબ બન્યો છું, એટલો પણ ખ્યાલ ન આવ્યો. બાપને આ વાતનું ખૂબ દુઃખ થયું. બ્રાહ્મણ પત્નીએ પતિને જમાડતા વાત કાઢી કે ચાલો ને રાજાને આપણે એકવાર મળી આવીએ. શું આપણો રાજા ભૂલી જાય તો આપણે પણ રાજાને ભૂલી જવાનું? પુત્ર કપુત્ર થાય, શું માવતર કમાવતર થોડા થાય? માનું હૃદય પુત્ર જોવા માટે તલસી રહ્યું હતું. બ્રાહ્મણ કહે કે રાજાની માં તું કેમ ભૂલી જાય? રાજાને ભણવા આપણે કેટલા કષ્ટો વેઠ્યા. કલેક્ટર થયો તેથી શું આપણે એના મા બાપ આપણે હલકા છે? આપણે શું તેના મા બાપ હોવાની યોગ્યતા ગુમાવી બેઠા? કોને ખબર ભગવાને આ સજા શા માટે આપી? હવે તો ઉપાડી લઈ તો છુટકારો થાય. આજે બ્રાહ્મણની આંખમાં આંસુ આવી ગયા. તે રડી પડ્યો. પત્નીથી આ પતિનું કષ્ટ સહન ન થયું. પતિને આશ્વાસન આપી તેની પાસે શબ્દો ન હતા. એક દિવસ બ્રાહ્મણ ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપી રહ્યો હતો. ત્યારે બ્રાહ્મણ પત્ની તેની પાસે આવી અને ઊભી રહી. બ્રાહ્મણ પત્નીએ દર્દભર્યા શબ્દોમાં બ્રાહ્મણને કહ્યું કે આજ સુધી મેં તમારી પાસે કશું માંગ્યું નથી. આજ મારે તમારી પાસે માગવું છે. એકવાર મરતા પહેલા રાજાને જોવાની મારી ઈચ્છા છે. ગમે તેમ કરી મને રાજા પાસે લઈ જાઓ. આમ કહેતી બ્રાહ્મણ પત્ની રડી પડી. તો કહે તમને મારા સોગન છે, એકવાર મને રાજા પાસે લઈ જાઓ. બ્રાહ્મણ કહે વાંધો નહીં, થોડા દિવસમાં નાસિક જઈશું. પરંતુ નાસિક જવાનો ખર્ચ ઘણો થાય, કઈ રીતે જવું? એક પ્રશ્ન હતો. આખરે બંને વિચાર્યું કે આપણી પાછલી અવસ્થા છે. નાસિકની યાત્રા કરશું, ગોદાવરીમાં સ્નાન કરશું અને છેલ્લું આયુષ્ય તીર્થભૂમિમાં વિતાવશું. એમણે જે ઝૂંપડા જેવું પોતાનું મકાન હતું ને તે વેચી નાખ્યું. બાપ દાદાનું ગામ છોડ્યું, પોતાનું જરૂરી સામાન લઈ અને પતિ પત્ની નાસિક જવા નીકળ્યા. નાસિક આવી બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું કે તું અહીંયા બેસ, હું હમણાં આવું છું. કલેક્ટરનું ઘર પૂછતા પૂછતા બ્રાહ્મણ મુખ્ય દરવાજા પાસે આવ્યો.
ચોકીદાર પેરો ભરતા હતા. તેણે ચોકીદારને કહ્યું કે મારે તારે તમારા કલેક્ટર સાહેબને મળવું છે. ચોકીદારે અંદર કમ્પાઉન્ડમાં તેને જવા ન દીધો. ચોકીદારે તોસડી ભાષામાં કહ્યું કે આ કલેક્ટરનો બંગલો છે, આ કઈ ધર્મશાળા નથી. ચાલ અહીંથી ભાગ, તારા જેવા સાંજથી સવાર સુધી કેટલાય આવે છે. બ્રાહ્મણનું તેજસ્વી લોહી ઉકળી ઉઠ્યું. તેને બરાડો પાડીને કહ્યું કે મને અંદર નહીં જવા દે તો તું કોને જ અંદર જવા દઈશ? હું કલેક્ટરનો બાપ છું, કલેક્ટરનો પિતા છું. દરવાજા ઉપર આ રકઝક ચાલતી હતી. તે વખતે કલેક્ટર તેની પત્ની સાથે ચા પીતો હતો. તેને બારણીમાંથી ડોકું કર્યું તો પોતાના પિતાને એને ઓળખ્યા. પણ એને થયું કે જો હું જઈ અને પિતાને અહીંયા લાવીશ, હું આવો કલેક્ટર દરજાનો માણસ, મારી મશ્કરી કરશે. આ રકઝક ચાલતી હતી તે તેણે જોયું અને ઓલા જે ચોકીદાર હતા ને એને ધક્કો મારી અને એના પિતાને પછાડી દીધા. એના પિતાજી પીડા, એની નજર એ બારીમાં ગઈ. પોતાના દીકરાની અને પોતાની નજર મળી અને આ કલેક્ટરે બારણી હતી બંધ કરી દીધી. એના પિતાજીને બહુ આઘાત લાગ્યો. પોતાની પત્ની પાસે આવ્યો અને એવો તાવ આવ્યો એને કે મૃત્યુ પામ્યો. તેના પિતાના વજ્ર સમાન લાત હતી. પોતાનો દીકરો સામું જોતો હતો અને ચોકીદારે તેને લાત મારી. પોતાના પતિનો અગ્નિ સંસ્કાર કર્યો. હવે તો આ બાઈ નોધારી બની ગયેલી. એક મંદિરમાં આશરો લીધો. ત્યાં એને ખબર પડી કે કલેક્ટરની પત્ની ગર્ભવતી છે અને કોઈ બાઈની જરૂર છે, કામ કરવા વાળી. આઈની માં હતી તે કલેક્ટરને બંગલે ગઈ. પોતાનો પુત્ર ગાડી લઈને ઓફિસે જતો હતો. એને સામે મળી પણ એને લાશ કાઢી લીધી, છેડો તાણી લીધો. તેની કલેક્ટરની પત્ની પાસે આવીને કીધું કે તમારે કામવાળીની જરૂર છે, મને કામ કરવા આપો. તમે જે આપશો ને એ હું લઈ લઈશ, પણ મને અહીંયા રાખો. કલેક્ટરની પત્ની એ તને કામ ઉપર રાખે છે. દુઃખી વિધવા જાણી અને નોકરી આપી. બ્રાહ્મણ પત્નીએ કલેક્ટરને પ્રેમથી જીતી લીધી. ખૂબ વહાલથી પાસે બેસાડતી, માથામાં તેલ નાખતી. તેનું વર્તન જોઈ એટલું બધું માયાળું હતું કે કલેક્ટરની પત્નીને પોતાની માની પણ ખોટ ન વર્તાતી. ઘરનું નાનું મોટું કામ તેણે પોતાની માથે લઈ લીધું. એક પછી એક દિવસ પસાર થયા, મહિના પણ વીતવા લાગ્યા. બ્રાહ્મણ પત્ની હવે ફક્ત તેના દીકરાની માતા ન હતી, પણ એક પૌત્રની દાદી પણ હતી. કલેક્ટરને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. એક દિવસ પતિ પત્ની જમવા બેઠા. પત્નીએ કહ્યું કે આપણને સરસબાઈ મળી છે, મને દીકરીની જેમ રાખે છે. કલેક્ટર કહે કે તેનો પગાર વધારી દઈએ, 2-4 સારા કપડા આપીએ. કલેક્ટરની પત્ની કહે કે જ્યારે હું એને પગારની વાત કરું છું ત્યારે કહે છે કે મારો પગાર ક્યાં વહી જવાનો? આવીએ 6 મહિના થયા પણ પૈસાનું નામ સુધા પણ લીધું નથી. એક દિવસ બપોરે પત્ની ક્લબમાં ગઈ હતી. કલેક્ટરનું માથું દુખતું હતું. ઓફિસેથી વહેલો ઘેરે આવ્યો. તે વખતે બહાર હિંચકા પર બેસી
અને તેની માં આ એના પૌત્રને કલેક્ટરના છોકરાને હાલડું ગાતી હતી. એ હાલડાનો અવાજ સાંભળ્યો, પોતાની માની જેવું જ હાલડું અને એના જેવો જ અવાજ લાગ્યો એને. કલેક્ટર અંદર આવ્યો એટલે અન્ય છેડો તાણી લીધો. તેને લાગ્યું કે આ મારો માનો અવાજ છે. સાંજે જમવા બેઠો એટલે એની પત્નીએ કોપરા પાક આપ્યો. કીધું કે કાલ તમને માથું દુખતું હતું ને, આપણી આ બાઈ છે ને એને આ કોપરા પાક બનાવ્યો અને જ્યાં એને ખાધો તો ઈ જ સ્વાદ જે એને માએ બનાવ્યો હતો. આ જાણવા માટે એકવાર કલેક્ટર ઓફિસેથી વેલાસર પાછો આવે. એની પત્ની બહાર ગઈ હોય છે. તે કહે કે મને માથું દુખે છે. નોકરને કીધું કે મને બામ લગાડી દો. આ બાઈએ કીધું લાવ હું લગાડી દઉં. એની જે માતા હતી ને એ જઈ અને દીકરાના કપાળમાં માથા ઉપર એ બામ લગાડે છે. બામ લગાડતા લગાડતા તેને આંખમાંથી આહુડા પડી જાય છે. ગંગા જળ સમા બે આહુડા કલેક્ટરની ગાળ ઉપર પડે છે. કલેક્ટરને ખાતરી થઈ, સફાળો ઉભો થયો, નોકરાણીના પગ પકડી લીધા. સૌધાર આંસુએ તે રડી પીડ્યો. માના પગ આંસુડેથી પલાળ્યા. મારો રાજા કહી પ્રેમથી રાજાની પીઠ ઉપર હાથ ફેરવવા લાગી. રાજા કહે બા હું પાપી છું. આંગણે આવેલા બાપને પાસા કાઢ્યા. માં મને ક્ષમા કરો. ફરીથી તે માના ચરણમાં પીડ્યો. માં તારા દીકરાને ત્યાં જ તારે નોકરાણી થઈને રહેવું પીડ્યું. માના ખોળામાં માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. કલેક્ટરની પત્ની બહારથી આવી. તેણે વાત સાંભળી અને તેણે પણ તેની સાસુ માના પગ પકડ્યા. કીધું કે મારથી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરો. પછી કલેક્ટરે કીધું કે આજે હું પિતાનો ઘાતક બન્યો. મારી માં જેવી માને નોકરાણી રાખી. ધિક્કાર છે મને આ કલેક્ટર પણાને. સત્તા અને સંપત્તિએ મને આંધળો કર્યો. સાહેબ એને કલેક્ટર ઉપરથી રાજીનામું આપી દીધું. ન જોઈએ કે આવી મારે નોકરી કે જેણે મારા માતા પિતાથી મને અળગો કર્યો. આજ પછી હું ઘરે ઘરે જઈ અને બાળકોને સમજાવીશ કે આ ભાવ જીવન કેવું હોય. છોકરાને ભાવ જીવન સમજાવીશ. અને કવિ પુનિત તો મા બાપ વિશે કેવી કાવ્ય લખ્યું છે. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. સાહેબ એક સત્ય ઘટનાની વાત કરું. મારથી આ કહેવાય નહીં, મારો નાનો ભાઈ કલેક્ટરની ઓફિસમાં નોકરી કરતો. મારા માતા પિતાની ઉંમર 90 વર્ષ છે. મારા પિતાની ઉંમર એ ચાલી નથી શકતા. બાવડું પકડીને એને લઈ જવા પડે. મારે આવી કથા હોય, હવન હોય તો મારે જવું પડે. હવે એની સેવા કોણ કરે? સાહેબ એને નોકરી મૂકી દીધી. ત્યાંથી સાહેબનો ફોન આવ્યો. એને કીધું દાદા તમે આવી નોકરી મૂકી દો. તો કે સાહેબને એવું કીધું કે સાહેબ નોકરી તો ઘણી મળશે, માતા પિતા નહીં મળે. સાહેબ સત્ય ઘટના છે. લાખો લડાઈ વાલા જેણે કોડ સૌ પૂરા કર્યા.
લાખો લડાઈ વાલાડ જેણે કોડ સૌ પૂરા કર્યા એ કોડના પુરનારને કોડ પૂરવા ભૂલશો નહીં. કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા એ પુનીત જનના કાળજા પથ્થર બની છૂંદશો નહીં. હે પુનીત જનના કાળજા પથ્થર બની સુધશો નહીં. સાહેબ, ધન ખર્ચતા બધું મળી જાય ને. અત્યારે તમે આપો ધન ખર્ચતા બધું મળે, પણ મા બાપ ન મળે. ધન ખર્ચતા મળશે બધું, મા બાપ પાછા નહીં મળે. એ પુનીતના ચરણો તણી એ ચાહના ભૂલશો નહીં. મા બાપને ભૂલશો. ભગવાન ભાગવતની આ ભાગવત કથામાં આમ તો કદાચ મારે વચ્ચે બોલવું, પણ માં વિશે લખવા બેસે ને તોય માના ગુણનો પાર ન આવે. એ માની મમતા છે સાહેબ. અને પિતા વિશે કોઈ કવિએ ખૂબ સરસ લખ્યું છે. કવિતાના શબ્દો કદાચ અહીંયાથી કહું ને તો આંસુ રહ આંખમાંથી નીકળી જાય. એ શબ્દ હું નહીં બોલી શકું, પણ એ શબ્દનો મહિમા એટલો કહી જાય છે કે માં એ દીકરા માટે જો કસ્તુરી છે, માં એ દીકરા માટે જો કસ્તુરી છે, તો બાપ એ કસ્તુરીનો છોડ છે. મિત્રો, એ બાપ એ કસ્તુરીનો છોડ છે. મા બાપ વગર સંતાન ક્યારેય કોઈ સુખને પ્રાપ્ત ન કરી શકે. સ્વયં ભગવાન પણ આ સૃષ્ટિ ઉપર એને જો જન્મ ધારણ કરવો હોય ને તો મા બાપની જરૂર પડે. ધ્રુવને બચાવવા માટે, પ્રહલાદને બચાવવા માટે જ્યારે ભગવાન વિષ્ણુ નરસિંહનું રૂપ લઈ અને આ સૃષ્ટિ પર જ્યારે આવ્યા, ત્યારે એમના વિશે કોઈએ લખ્યું કે ન મળ્યા હરને માં એટલે પશુ થઈ અને પૃથ્વી પર આવ્યો. ન મળ્યા હરને માં એટલે પૃથ્વી પર પશુ થઈને આવ્યો. મળ્યા જશોદા કેરો જાયા ને જશોદા કેરી માં, ઈ તો કૃષ્ણ કહેવાણો કાગડા. હે કે નરસિંહ કૃષ્ણ જ્યારે સૃષ્ટિ પર આવ્યા વિષ્ણુ અવતારથી, નૃસિંહ અવતાર લીધો, ત્યારે એને માં કે બાપ બેમાંથી એકેય ન મળ્યા અને થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. અર્ધો નર અને અર્ધો પશુ રૂપે એને જન્મ ધારણ કરવો પડ્યો. પણ જ્યારે માં જશોદા મળી ત્યારે એને કૃષ્ણ તરીકે આખું જગત ઓળખે છે. સાહેબ, મા બાપ વગર ક્યારેય કોઈનું ઓળખાણ નથી. તમે ઇતિહાસની અંદર નજર કરી લો. દીકરો અને દીકરી, નર અને નારી, આ બે સ્વરૂપ છે આ સૃષ્ટિની અંદર. માં અને બાપ આ બે સ્વરૂપ છે નર અને નારી સ્વરૂપે. દીકરી છે એ બાપની ઓળખાણ છે, અને જ્યારે દીકરો છે ને એ બાપની ઓળખાણ છે. દીકરી બાપની ઓળખાણ અને દીકરો માની ઓળખાણ છે. તમે આજે નહીં 5000 વર્ષ પહેલા વયા જાઓ, 5000 નો ઇતિહાસ લઈ આવો. મહાભારતની સાક્ષીએ વાત કરું છું. પાર્વતી કોની દીકરી? તો કે હિમાલયની દીકરી. કુંતી કોની દીકરી? તો કે કુંતી ભોજની દીકરી. દ્રૌપદી કોની દીકરી? તો કે દ્રુપદની દીકરી. અરે ત્યાં નહીં, અત્યારના યુગની અંદર વયાવો. ઇન્દિરા ગાંધી કોની દીકરી? તો કે જવાહરલાલ નહેરુની દીકરી. એની સામે સાહેબ તમે દીકરાનું પાત્ર જોઈ જુઓ.
દીકરાનું નામ લો એટલે બાપનું નામ આવે. અંજનીનો જાયો હનુમાન, ગંગા પુત્ર ભીષ્મ, ત્યાંથી અહીંયા અવતારો. રાહુલ ગાંધી તો કે સોનિયાનો દીકરો. સાહેબ તમે વિચાર તો કરો, એક દીકરો માનું નામ અજવાળે અને એક દીકરી ઈ બાપનું નામ અજવાળે. ઈ મા બાપના સંસ્કાર. અને હું તો ત્યાં સુધી કહું છું, આ મારો પોતાનો અનુભવ છે. આજથી 11 વર્ષ પહેલા મેં નક્કી કર્યું દાદા કે મારે એક સ્પીકર બનવું છે, એક એન્કર બનવું છે, એક મોટિવેશનલ સ્પીકર બનવું છે. જે મુશ્કેલીઓનો સામનો મેં કર્યો છે એ મુશ્કેલીઓમાંથી મારે લોકોને બચાવવા છે. અને મારા મા બાપના પગે લાગ્યો અને મારા મા બાપને કીધું કે મારે આ જગ્યાએ આ સ્થળે પહોંચવું છે, એના મને આશીર્વાદ આપો. ત્યારે મા બાપે મારા માથા ઉપર દુઆઓની મુઠ્ઠી ભરેલો હાથ આમ ખોલ્યો અને ખાલી એટલું કીધું હતું કે દીકરા, બીજાને સુખી કરજો એટલે તમે સુખી ઓટોમેટિક થઈ જાશો. તમે વિચાર તો કરો, આ મા બાપના આશીર્વાદ છે. એને એમ નથી કીધું કે તું સુખી થાય, એને એમ કીધું કે તું બીજાને સુખી કર એટલે તને તો સુખ ઓટોમેટિક મળશે. ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં કીધું છે કે તું તારું કર્મ કરતો જા, બીજાની સેવા કરતો જા, તારા દુઃખને હરવા માટે હું હર હંમેશ તૈયાર છું. સાહેબ મર્યાદા પુરુષોત્તમ રામ, તમે વિચાર તો કરો, લક્ષ્મણ જ્યાં સુધી જીવિત હતા ત્યાં સુધી માં જગદંબા જાનકી એના માં થતા ને તો એને ભાભી થતા તો એને માં કહીને બોલાવતા. પ્રહલાદ બધા બાળકોને લઈ અને ઉપદેશ આપે છે, ભજન કીર્તન કરે છે. આ દ્રશ્ય હિરણ્યકશિપુ જોવે છે અને તેને ગુસ્સો આવે છે. તે કહે છે કે તું બીજા છોકરાને પણ બગાડે છે, દુષ્ટ અને શરમ નથી. રાજા પ્રહલાદને પકડે છે, ધરતી ઉપર પછાડવા જાય છે. ધરતી માતાએ તેને દડાની જેમ ઝીલી લીધો. પ્રહલાદ પિતાજીને વંદન કરે છે. રાજાને કહે છે, રાજા તેને કહે છે કે તું મને વંદન કરે છે, બતાવ તારું રક્ષણ કરનાર કોણ છે? પિતાજી, મારા ભગવાન સર્વત્ર રહેલા છે. રાજા કહે, તારા ભગવાન સર્વત્ર છે તો આ થાંભલામાં તારો વિષ્ણુ દેખાશે. પ્રહલાદે કીધું, હા, તેમાં પણ મારા ઈષ્ટદેવ વસેલા છે. થાંભલાને ધગધગાવવામાં આવ્યો છે. રાજા કહે કે થાંભલામાં તારા વિષ્ણુ હોય તો આ ધગધગતા થાંભલાને બાથ ભર. ગરમ થાંભલામાં પ્રહલાદે જોયું તે કીડીને હાર જોઈ. પ્રહલાદને થયું કે પ્રભુ આવી ગયા છે અને ત્યાં બંને હાથ ભીડવા જાય છે. થાંભલો ફાટ્યો, અવાજ થયો, તેમાં નરસિંહ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલો નરસિંહ નારાયણ ભગવાન કી જય. જ્યારે નરસિંહનું પ્રાગટ્ય થયું ત્યારે ગુરુ ગુરુ શબ્દ નરસિંહ ભગવાન બોલ્યા છે. તેનું મુખારવિંદ સિંહ જેવું છે, સ્ત્રી અંગ માનવ જેવું છે. પ્રભુએ બે હાથ લંબાવી નીચે ઉભેલા હિરણ્યકશિપુને ઉઠાવી પોતાની જાંગ ઉપર ઉમરા વચ્ચે બેઠા છે. પછી કહે, બોલ, અત્યારે દિવસ છે કે રાત્રિ? તો કે પ્રભુ, દિવસે નથી, રાત્રિ નથી, સંધ્યા સમય થયેલો છે. કહે, નોરથી એને ચીરવામાં આવ્યો. અસ્ત્ર છે કે શસ્ત્ર? અસ્ત્ર પણ નથી અને શસ્ત્ર પણ નથી. હું માનવ છું કે પશુ? તો કે માનવે નથી અને પશુ પણ નથી. અને ભગવાને પોતાના તીક્ષ્ણ નખથી હિરણ્યકશિપુને ચીરી નાખ્યો છે. ગંધર્વો વગેરે નૃસિંહ ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા, પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. નરસિંહ ભગવાને થાંભલામાંથી ગુરુ ગુરુ અવાજ કરીને નીકળ્યા. તે એવો બોધ જગતને આપે છે કે ગુરુ વગર ભગવાનનું દર્શન થવું દુર્લભ છે. ગુરુનો મહિમા વધારવા ભગવાને ગુરુ ગુરુ શબ્દનો ઉચ્ચાર કરેલો. પછી પ્રહલાદે ભગવાનને બે હાથ જોડી પ્રણામ કર્યા છે, ભગવાનની સ્તુતિ કરે છે.
ગુરુ તારો પાર ન પાયો, ગુરુ તારો પાર ન પાયો, ન પાયો, ન પાયો, પૃથ્વીના માલિક તમે રે, તારો તો અમે કરીએ રે, પૃથ્વીના માલિક તમે રે, તારો તો અમે કરીએ રે. સુખદેવજી પરીક્ષિત રાજાને વર્ણન કરે છે કે હે રાજા, અષ્ટમ સ્કંદમાં મન્વંતર લીલા છે. પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે કે આ ગજેન્દ્ર મોક્ષની કથા મને કહો. સુખદેવજી રાજર્ષિને વર્ણન કરે છે કે હે રાજન, ત્રિકુટાચલ નામનો પર્વત હતો. તે ફરતે ક્ષીર સમુદ્ર હતો. 6 યોજન ઊંચો, તેમાં રૂપું લોઢું સુવર્ણવાળા શિખરો આકાશ સુધી પહોંચેલા તેવા ઊંચા હતા. એક વખત એક હાથી પોતાની હાથણીઓ અને બચ્ચાઓને લઈ જળ ક્રીડા કરવા માટે આવ્યો છે. સમુદ્રમાં અંદર જઈ અને જળ ક્રીડા કરે છે. એમાં એક ગ્રાસ મગર આવી અને આના હાથીનો પગ પકડે છે. હાથી ઘણી કોશિશ કરે છે, પણ હાથી જે છે એ સ્થળસર એટલે સ્થળ ઉપર રહેવા વાળા, અને મગરમચ્છ છે એ જળચર છે. એની શક્તિ એમાં ઉપયોગ ન થઈ શકી. તેની હાથણીઓ અને બચ્ચાઓને લઈ તે પણ કાંઠે વહી ગઈ. આક્રાંત કરે છે, પણ હાથીને છોડાવતા નથી. મગર હાથીને છોડતો નથી. ત્યારે હાથણીઓને થયું કે હવે સમુદ્રમાં અંદર લઈ જશે, અને હાથણીઓ એના બચ્ચાઓને લઈને પાછી ફરે છે. આ હાથી ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનને કહે છે કે આ ગ્રાસમાંથી હવે મને છોડાવો. હે પ્રભુ, હું બહુ અકળાયો.
हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे। निर्पीवन है तू गयो सिंधु के किनारे। निर्पीवन है तू गयो सिंधु के किनारे। पानी पीवा माटे हूँ सिंधु किनारे गयो तो। निर्पीवन है तू गयो सिंधु के किनारे। निर्पीवन है तू गयो सिंधु के किनारे। सिंधु बीच बचत ग्राह चरण लई पखारे। 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 ગ્રાહે મારો પગ પકડ્યો છે, જળમાં મારી કોઈ શક્તિ હાલી નથી। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। चार प्रहर युद्ध भयो लई गयो मजदारे। 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 नाक कान डूबन लगे कृष्ण को पुकारे। नाक कान डूबन लागे कृष्ण को पुकारे। नाक कान डूबन लगे कृष्ण को पुकारे। नाक कान डूबन लागे कृष्ण को पुकारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। श्री राधे। द्वारिका में शब्द गयो शोर भयो भारे। द्वारिका में शब्द गयो शोर भयो भारे। द्वारिका में शब्द गयो शोर भयो भारे। द्वारिका में शब्द गयो शोर भयो। शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे। 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 हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे। हे गोविंद राम शरण अब तो जीवन हारे। श्याम सुनो चरण है तिहारे। कहे श्याम सुनो चरण है तिहारे। सूर कहे श्याम सुनो शरण है तिहारे। सूर कहे श्याम सुनो शरण है तिहारे। अब
की पार पार करो नंद के दुलारे, अब की बार पार करो नंद के दुलारे, अब की बार पार करो नंद के दुलारे, अब की बार पार करो नंद के दुलारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो चरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो चरण अब तो जीवन हारे। આપણે કાલ સાંજના કૃષ્ણ ઉત્સવ થાય તે આપણે આ રાસનો પ્રોગ્રામ રાખશું. આજે તો રામ જન્મ કરવો છે, હજી આ ગજેન્દ્ર મોક્ષની કથા હાલે છે, એટલે થોડું મોડું થાય એટલે ત્યારે આપણે રાસનો એક સ્પેશિયલ પ્રોગ્રામ જ રાખશું. બરાબર? ગજેન્દ્ર આ પ્રમાણે દુઃખથી આર્તનાદ બની શ્રી હરિને સ્તુતિ કરે છે. ગજેન્દ્રની સ્તુતિથી ભગવાન શ્રી હરિ પ્રગટ થયા, ગરુડ ઉપરથી ઉતરી ચક્ર લઈ સામે આવ્યા. ગજેન્દ્રએ જોયું કે ભગવાન દોડતા આવ્યા. ગજેન્દ્રએ સમુદ્રમાંથી એક કમળનું પુષ્પ લઈ ભગવાનને અર્પણ કર્યું. ત્યાર પછી ભગવાને સુદર્શન ચક્રથી મગરને માર્યો અને ગજેન્દ્રને મુક્ત કર્યો છે. પોતાના સુદર્શન ચક્રથી ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો એટલે દેવો પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ગાંધર્વો જ્ઞાન કરવા લાગ્યા. આ પ્રમાણે ભગવાને ગજેન્દ્રને મુક્તિ આપી. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે પરીક્ષિત રાજા, સમુદ્ર મંથન કેવી રીતે થયું તે કથા હું તને કહું છું. સુખજી મહારાજ કહે છે કે હે રાજન, એક સમયે ઇન્દ્ર અને દુર્વાસા ઋષિ સામે મળ્યા. દુર્વાસાએ પુષ્પની માળા ઇન્દ્રને આપી. ઇન્દ્રએ તે પુષ્પની માળા નીચે ફગાવી અને તેની ઉપર હાથીનો પગ ગયો. દુર્વાસાને થયું કે મારું અપમાન થયું છે. દુર્વાસાએ તેને શ્રાપ આપ્યો કે જા તું દરિદ્ર થા, સંપત્તિમાં શાનભાન ભૂલ્યો હોય તે દરિદ્ર થાય. પછી દેવો તથા દૈત્યોનું યુદ્ધ થાય, સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળે. દેવો ભગવાનને શરણે ગયા છે, કહે કે અમારું રાજ્ય પાછું મળે એ રીતના કરો. ભગવાન શ્રી હરિએ આશ્વાસન આપીને કહ્યું કે તમે સમુદ્ર મંથન કરો, તેમાંથી અમૃત નીકળશે, તે હું તમને પીવડાવીશ, તમે અમર થશો. તે પહેલા તમારે દૈત્યો સાથે મૈત્રી કરવી જોશે. દૈત્યો સાથે મૈત્રી કરી અને વાસુકી નાગનું દોરડું બનાવ્યું. મંદરાચળ પર્વતની રવાઈ બનાવી. ત્યારે મંદરાચળ પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યો. ત્યારે ભગવાને કુર્મ અવતાર લઈ અને પ્રગટ થયા છે. બોલો કુર્મ નારાયણ ભગવાન કી જય. મંદરાચળ પર્વત પોતાની પીઠ ઉપર રાખ્યો છે. સમુદ્રમાંથી પ્રથમ ઝેર નીકળ્યું. સમુદ્રનું મંથન થયું અને પહેલું ઝેર નીકળ્યું. ઝેરની વાસ્તી દૈત્યો અને દેવોથી સહન ન થઈ. હવે શું કરું? બધા શંકર પાસે ગયા છે. આ ઝેર ફક્ત શંકર જ પસાવી શકે. માટે દેવો અને દાનવો ભગવાન શંકરની પાસે ગયા, કારણ કે શંકરના મસ્તક ઉપર જ્ઞાન રૂપી ગંગા વહે છે, એટલે આ ઝેર તે પસાવી શકે. આજે દેવો અને દૈત્યો ભેગા મળી ભગવાનની સ્તુતિ કરે છે. कैलाश के निवासी नमो बार बार हूँ,
कैलाश के निवासी नमो बार बार हूँ आयो शरण तिहार प्रभु तार तार तो कैलाश के निवासी नमो बार बार हूँ कैलाश के निवासी नमो बार बार हूँ आयो शरण तिहार प्रभु तार तार तो आयो शरण तिहार प्रभु तार तार तो जय भोलेनाथ। भक्तों को कभी शिव तूने निराश ना किया महाराज ने दिया वरदान दे दिया भक्तों को कभी शिव तूने निराश ना किया महाराज ने दिया वरदान दे दिया बना है तेरा दायरा बना है तेरा दायरा बड़ा दातार तू बड़ा दातार तू आयो शरण तिहार बोले तार तार तो आयो शरण तिहार बोले तार तार तो कैलाश के निवासी नमो बार बार हो नमो बार बार हो आयो शरण तिहार बोले तार तार तो आयो शरण तिहार प्रभु तार तार तो क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे बसे गए त्रिलोक शंभु तेरे नाम से क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे बसे गए त्रिलोक शंभु तेरे नाम से जहर पिया जीवन दिया कितना उदार तू जहर पिया जीवन दिया कितना उदार तू आयो शरण तिहार प्रभु तार तार तो आयो शरण तिहार प्रभु तार तार तो कैलाश के निवासी नमो बार बार हो नमो बार बार हो आयो शरण तिहार प्रभु तार तार तो आयो शरण तिहार